હવે સંગઠનમાં શક્તિસિંહની જગ્યા અગર 2027 પહેલા અગર કાંઈ ફેરફાર કરવાનું થાય કોંગ્રેસ હાઈકમાન્ડે તો એમ કે અમારું નજરમાં રાખજો, અમે અહીં બેઠા છીએ. હો વાત નહીં, એક વાત ઓલા પોદળામાં હાથી કૂતાડે ને, આ પોદળો અમારો. ઇમેજ ઊભી કરવી જોઈએ કોંગ્રેસની એક સક્ષમ વિપક્ષ તરીકેની. એ પણ શક્તિસિંહ ગોહિલ કરી શક્યા નથી. નવસર્જન ગુજરાત એના પ્રણેતા એમ કે ભરતસિંહ સોલંકી આવે છે, પછી એમાં ઈ સર્જન થાય એનું નવું ગુજરાત તો એમનેમ છે. પછી આવ્યું જન મિત્ર. જન મિત્રમાં તમે કીધું બધું આપણે જાણીએ છીએ, કોંગ્રેસનો કોઈ મિત્ર ન બન્યો, આના કદાચ 5-15 વિધા હોય તો ના નહીં. આજ સુધી ફિક્સ પરમાનન્ટ સંગઠન હજી શક્તિસિંહ ગોહિલ ગોઠવી શક્યા નથી. અનેકો વાયદા થયા, અનેકો વખત છાપામાં આપણે વાંચ્યું કે ભાઈ દિવાળી પહેલા કરશું, લોકસભાની ચૂંટણી પહેલા કરશું, પછી કે દશેરાએ કરશું, પછી દિવાળી ફલાણું કરશું. આજ સુધી પરમાનન્ટ સંગઠન નથી થયું. તમે વિચાર કરો, ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા અને જિગ્નેશ મેવાણી, આ ત્રણ જે નામ છે એ ત્રણની અંદરો કોંગ્રેસમાં જે ચર્ચા થઈ રહી છે, એટલે વિકાસ માટે થઈને વિકાસનું પરિવર્તન કા ગુજરાત આવે છે નથી, કોંગ્રેસ વાળા કે હવે ફરી કોંગ્રેસ આવે છે, એવા બધા બુદ્ધિપૂર્વકના ટાઇટલ મૂકીને એને એક અલગ આયામ આપવાની કોશિશ કરે છે. એમાંનું એક આયામ ભરતસિંહ સોલંકી કરી રહ્યા છે. તમે જો ગેનીબેન થાય છે કે શક્તિસિંહ નથી થતું. એમ કે જો પ્રજામાં કે ઈ લગભગ છે ને બેકગ્રાઉન્ડમાં રહેશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી એવા ભરતસિંહ સોલંકી આગામી 26 નવેમ્બરે કંઈક ધડાકો કરવા જઈ રહ્યા છે. હા, કારણ કે તેઓ શક્તિ પ્રદર્શન યોજી રહ્યા છે. તેમનો જન્મદિવસ છે અને તે દિવસને જનયોદ્ધા દિવસ તરીકે ઉજવવા જઈ રહ્યા છે. ત્યારે હાલ ગુજરાતનું રાજકારણ ક્યાંક ને ક્યાંક ગરમાઈ રહ્યું છે. ત્યારે આ ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. સર, સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સર, શું કહેશો કે ગઈકાલે આપણે વાત કરી કે જે શંકરસિંહ વાઘેલા છે તે પણ ગુજરાતના રાજકારણમાં કંઈક નવું લાવવા જઈ રહ્યા છે, અને હવે ભરતસિંહ સોલંકી છે તેઓ શક્તિ પ્રદર્શન યોજવા જઈ રહ્યા છે. અને થોડા દિવસથી સર ગુજરાતના નેતાઓની તાસીર જોઈએ તો કોઈ શક્તિ પ્રદર્શન કરી રહ્યું છે અથવા કોઈ નારાજ થઈ રહ્યું છે. આ પ્રકારનું વાતાવરણ ગુજરાતના રાજકારણમાં જોવા મળી રહ્યું છે. તો સર, કઈ રીતે જોઈ રહ્યા છો અને શું ધડાકો કરવા જઈ રહ્યા છે, સૌથી મોટો પ્રશ્ન છે અત્યારે. જો ગુજરાતની રાજનીતિના જે જાણકાર હોય, અભ્યાસુ હોય, થોડીક નોંધ રાખનારા હોય, એને ખબર છે કે આ ભરતસિંહ સોલંકી આવી ટેવવાળા છે. એ દર વખતે 26/11 એનો જન્મદિવસ હોય, એ જન્મદિવસને નિમિત્ત બનાવી અને કાંઈ ને કાંઈ એક ટાઇટલ આપવા માટે થઈને એ સુખ્યાત છે. અગાઉ એણે નવસર્જન ગુજરાત એના પ્રણેતા એવી રીતે ઉજવ્યો હતો એક જમાનામાં. નવસર્જન ગુજરાત, ચાલો એમ કે હું ગુજરાતનું નવસર્જન કરી દઉં. અને એ તે જ સમયે પણ એટલા લોકો એને ભેગા કર્યા હોય, જમાડે કારવે, પોતે ભાષણ ભૂષણ કરે વગેરે વગેરે. એ પછી ફરી પાછો જ્યારે એનો જન્મદિવસ આવ્યો ત્યારે એણે જન મિત્ર એવો એક મેસેજ આપ્યો એના કોંગ્રેસી કાર્યકર્તાઓને કે ભાઈ આપણે જેમ પેજ પ્રમુખ હોય છે ને ભારતીય જનતા પાર્ટીમાં, એમાં જન મિત્ર હોય, એવો એને બનાવ્યું. આપણે બધા જનના મિત્ર બનો ને પછી બધાને ટૂંકમાં ચૂંટણીને લગતું કામ પણ એક બેનર આપી દઈએ. તમે ખબર, હવે તમે જુઓ જેટલી ચૂંટણીની સભાઓ થાય એ પહેલા શું થતું, આપણે કહેતા નરેન્દ્ર મોદીની જાહેર સભા, ઇન્દિરા ગાંધીની જાહેર સભા, મોરારજી દેસાઈની જાહેર સભા. હવે એવું નથી થતું. હવે વિજય સંકલ્પ સંમેલન, હવે એવું બોલવામાં આવે બુદ્ધિપૂર્વક. કાયમ કે વિકાસ માટે થઈને વિકાસનું પરિવર્તન કા ગુજરાત આવે છે નથી, કોંગ્રેસ વાળા કે હવે ફરી કોંગ્રેસ આવે છે. એવા બધા બુદ્ધિપૂર્વકના ટાઇટલ મૂકીને એને એક અલગ આયામ આપવાની કોશિશ કરે છે. એમાંનું એક આયામ ભરતસિંહ સોલંકી કરી રહ્યા છે, અને એ છે તમે જે કીધું તેમ જનયોદ્ધા. બરાબર, કમ બેક એમ. ટૂંકમાં હું પાછો આવું છું, મારે સક્રિય થવું છે, અને હવે મને જરાક પૂછાણ જેવું રાખજો. આ મૂળ આપણી ભાષામાં કહું તો વાત આટલી છે કે મને તમે કોરાણે મૂકતા નહીં. આપણી જાણ ખાતર ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં જેમ અત્યારે બધા ઉટપટાંગો ચાલી રહ્યા છે, એવું જ કોંગ્રેસમાંય છે. આ તો એ સત્તા ઉપર નથી એટલે લોકો એની ચર્ચા ઓછી કરે છે. શક્તિસિંહ ગોહિલની જ્યારે પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક થઈ ત્યારથી માંડી એમ પહેલાં શરૂઆતમાં બહુ સારું કહેવાતું હતું કે આ જે અજાત શત્રુ છે,
પછી આમ ઓર્થોડોક્સ નથી, વ્યવહારુ છે, શાલીન ભાષામાં વાત કરે. એની પૂર્વે જગદીશ ઠાકોર હતા, એ તો ગાળાગાળી કરતા હતા. શક્તિસિંહ ગોહિલની એક મર્યાદા છે, એક લજ્જા છે, એ લાવણ્ય છે એની ભાષામાં. એમ કરીને જ્યારે આવ્યા ત્યારે બહુ પ્રશંસા થઈ હતી. પરંતુ આપની જાણ ખાતર શક્તિસિંહ ગોહિલે આ બધું જ સંભાળ્યું ત્યારથી માંડીને આજ સુધી આપણે ચર્ચા કરીએ છીએ ત્યાં સુધી જેને સંગઠન કહી શકાય, જે મૂળ કારણ હોય છે દરેક ચૂંટણીમાં જીતવાનો મુખ્ય પરિબળ જે હોય છે, જેમ ગાડીમાં પેટ્રોલ જોઈએ એવી વાત છે, પક્ષમાં સંગઠન જોઈએ. તો એ જે સંગઠન આજ સુધી ફિક્સ પરમેનન્ટ સંગઠન હજી શક્તિસિંહ ગોહિલ ગોઠવી શક્યા નથી. અનેકો વાયદા થયા, અનેકો વખત છાપામાં આપણે વાંચ્યું કે ભાઈ દિવાળી પહેલા કરશું, લોકસભાની ચૂંટણી પહેલા કરશું, પછી કે દશેરાએ કરશું, પછી દિવાળી ફલાણું કરશું. આજ સુધી પરમેનન્ટ સંગઠન નથી થયું. તમે વિચાર કરો. અને અત્યારે જે વાવની બેઠકની પેટા ચૂંટણી થઈ, આપણે અનેક વખત તમારી વાત ગુજરાતી ચેનલમાં આપણે કીધું, અને આ જ ડાયલોગ હું બોલ્યો તો જે અત્યારે લાગુ પડે છે અને અત્યારે જાણવાય મળે છે કે તમે જો ગેનીબેન થાય છે કે શક્તિસિંહ નથી થતું. એ હું આપને કહેતો હતો. એ વાત અત્યારે પાછી પ્રતિપાદિત થઈ છે કે સંગઠન પણ રચાણું નથી, અને જે ઇમેજ ઊભી કરવી જોઈએ કોંગ્રેસની એક સક્ષમ વિપક્ષ તરીકેની, એ પણ શક્તિસિંહ ગોહિલ કરી શક્યા નથી. એટલે આ મનોમંથન અત્યારે અંદરો અંદર ચાલે છે કે તો પછી વોટ નેક્સ્ટ, તો પછી હવે કોણ એમ. તો જે લોકોને દાવો છે, દાવેદારો છે, એ તો સ્વાભાવિક જ પોતાનું શક્તિ પ્રદર્શન કરવાના. એટલે બુદ્ધિપૂર્વક અત્યારે કામકાજ ચાલી રહ્યું છે. એમાં ભરતસિંહ ઇઝ વન ઓફ ધેમ. ભરતસિંહને દર વખત એ મેટ્રોપોલિટન સિટીમાં જેના જન્મદિવસ ઉજવે છે, મેં કીધું અલગ અલગ ટાઇટલથી, બરાબર, કે ભાઈ નવસર્જન ગુજરાત એના પ્રણેતા એમ કે ભરતસિંહ સોલંકી આવે છે. પછી એમાં ઈ સર્જન થાય એનું નવું ગુજરાતનું અંદમ છે. પછી આવ્યું જન મિત્ર. જન મિત્રમાં તમે કીધું બધું આપણે જાણીએ છીએ. કોંગ્રેસનો કોઈ મિત્ર ન બન્યો, આના કદાચ 5-15 વિધા હોય તો ના નહીં. એવી રીતે અત્યારે જેમ કે જનયોદ્ધા એમ તરીકે વળી પાછું એને એવી ટેવ છે એમ કે તો હાલે. પણ સરવાળે તમને કહું તો આ બધાનું કારણ એ છે કે એને એમ છે કે જો હવે સંગઠનમાં શક્તિસિંહની જગ્યા અગર 2027 પહેલા અગર કાંઈ ફેરફાર કરવાનું થાય કોંગ્રેસ હાઈકમાન્ડે, તો એમ કે અમારું નજરમાં રાખજો, અમે અહીં બેઠા છીએ. હો વાત નહીં, એક વાત ઓલા પોદળામાં હાથી ખૂતાડે ને, આ પોદળો અમારો. આ એક તો એવી વાત છે. શું કામ એવું કરવું પડ્યું એના પણ રીઝન્સ છે, કારણ છે. કોંગ્રેસની નજર શક્તિસિંહ ગોહિલ તો અત્યારે છે જ, અને 2027 સુધી કદાચ ચલાવવાની કોશિશ કરે તો પણ અંદર ખાને જે થોડુંક મનોમંથન ચાલે છે એ એવા પ્રકારનું છે કે હવે હાઈકમાન્ડની નજીક સૌથી વધુ બીજી રીતે કોઈ હોય તો એનું નામ છે અમિત ચાવડા. અમિત ચાવડા અને માધવસિંહ સોલંકી, આમ તમે આપણે જાણીએ છીએ બધા કૌટુંબિક રીતે ભરતસિંહ સોલંકી અને અમિત ચાવડા, એ બે આમ જુઓ તો એક પરિવાર ગણાય. અંદર ખાને તમે જુઓ તો માધવસિંહ સોલંકી છે એ ઈશ્વરભાઈ ચાવડા જે છે એના કંઈ જમાઈ સસરા જમાઈ થતા હતા, અને અમિત ચાવડા છે એ ઈશ્વર ચાવડાના પૌત્ર થાય છે. અમિત ચાવડાને રાજકારણમાં લઈ આવ્યા ભરતસિંહ સોલંકી, બરાબર. એટલે આમ જુઓ તો બંને એક પરિવારના ગણાય. પરંતુ તો હવે ઇન્ડિવિજ્યુઅલી કેપેસિટીમાં બંને લોકો સક્ષમ છે. એટલે બંને પાછા પ્રદેશના અધ્યક્ષથી માંડીને કોઈ પણ જેને તાકાતવાળું પદ કહેવાય કોંગ્રેસમાં, એ મેળવવા માટે ઝંખે છે. અમિત ચાવડાનો પ્લસ પોઈન્ટ થોડોક એવો છે કે એ યુથ કોંગ્રેસથી માંડીને આજ સુધીમાં એ સક્રિય રહ્યા, એટલે એ થોડુંક ધરાતલ પણ જાણે છે. પછી જે કેટલાક રાજ્યના દિગ્ગજ કોંગ્રેસીઓ જે છે એની સાથે અમિત ચાવડાના બિલકુલ ક્લોઝ રિલેશન છે. રેવંતી રેડ્ડી કે ડીકે શિવકુમાર કર્ણાટકમાં તમે જુઓ બહુ મોટા, આમ જુઓ તો કોંગ્રેસનું એટીએમ કહેવાય ડીકે શિવકુમાર. તો એક અમિત ચાવડા છે જે એને ફોન કરીને હેલો આવીને વાત કરી શકે એટલું જ નહીં, કોઈ કામ હોય તો કરાવી શકે. એ બધા જ કોંગ્રેસીઓ જાણે છે. તો આ બંનેની તો અંદરો અંદર ઇન ફાઇટ જેને કહેવાય એ ચાલે છે. અને કોંગ્રેસ વાળા પાછું એવું ઈચ્છે છે કે ભાઈ જુઓ
વિપક્ષી નેતા તરીકે અમિત ચાવડા કરતાં અમિત ચાવડા સંગઠનમાં મહાન છે એટલે એને ધારો કે સુકાન સંભાળવામાં આવે સંગઠનનું, અને વિપક્ષમાં કોણ જોઈએ? ઝુંઝારું નેતા જોઈએ, જે ધડબડાટી કરે, ખળભળાટ મચાવી દે. અને આપણે બધા જ આખા ગુજરાતમાં તમે ગમે એને પૂછો કે કોંગ્રેસમાં અત્યારે ઝણઝણાટી મચાવી દે, ધણધણાટી મચાવી દે કે ઝુંઝારું કહી શકાય એવા નેતાનું નામ આપો તો લગભગ સર્વમાન્ય એક જ નામ છે જિગ્નેશ મેવાણી. તો અંદર ખાને એવું વલોણું ચાલે છે. આ કોઈએ નિર્ણય કર્યો નથી કે આપણી પાસે એવું નથી કાલે કાલે થઈ જવાનું છે. અંદર ખાને આવું ચાલે છે મનોમંથન કે ભાઈ શક્તિસિંહ ગોહિલ છે એ શાલીન વ્યક્તિત્વ છે, રાજવી ઘરાનાના વ્યક્તિ છે, એની ઉપર બીજો કોઈ દાગ નથી, સજ્જન માણસ છે, સક્રિય છે, સમર્પિત છે, એમાં કોઈ શંકા નહીં. પણ હવે અત્યારે ભારતીય જનતા પાર્ટી સામે તમારે જો લડી લેવું હોય તો અસ્તિત્વના જંગ જેવું, તો ઝુંઝારું નેતા વિધાનસભામાં જોઈએ, પ્રજા સાથે સંપર્ક ધરાવનારો વ્યક્તિ હોય, કાર્યકર્તાઓ સાથે સંપર્ક ધરાવનારો વ્યક્તિ હોય એવો માણસ સંગઠનમાં જોઈએ, અને બાકી ઇત્યાદિમાં જે થાય તે. એટલે આમ ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા અને જિગ્નેશ મેવાણી આ ત્રણ જે નામ છે એ ત્રણની અંદરો કોંગ્રેસમાં જે ચર્ચા થઈ રહી છે એટલે હવે દરેક માણસ પોતાની લીટી લાંબી કરવા જઈ રહ્યા છે. ભરતસિંહ સોલંકીનું 26/11નું જનયોદ્ધા જે શક્તિ પ્રદર્શન એમાંનું એક છે. સર, ભરતસિંહ સોલંકી અત્યારે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અન્ય રાજ્યમાંથી જે રાજ્યસભાના સાંસદ બનાવવામાં તો પણ છે, અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ, તો કયા પદ માટે ભરતસિંહ સોલંકી અત્યારે મહેનત કરતા હોઈ શકે છે? એટલે જે મળે તે એમ કયું પદ એટલે એમાં ચોઈસ નથી, પણ હવે આ નહીં તો આ એમ એવું. ધારો કે તમે અમને પક્ષ પ્રમુખ ગુજરાતના ન બનાવો, પહેલી અપેક્ષા એની એ હોય આપણી જાણ ખાતર. તો કારણ કે ગુજરાત તો છે કામધેનું ગાય જેવું છે, દરેકને પંજાબ અને ગુજરાત આપની જાણ ખાતર સૌથી બે મહાન, અને મુંબઈ જે ઇકોનોમિક કેપિટલ કહેવાય છે, આ ત્રણ ઉપર બધી આખા દેશમાં તમામ પક્ષોનો ધામધૂમ જે છે ને એ આ ત્રણ રાજ્યો ઉપર છે. ત્યાંથી ધારા પૈસા કટકટાવી શકાય આપણી ભાષામાં કહીએ તો. દરેક પક્ષોનો એટીએમ કહો તો એટીએમ ને બેંક કહો તો બેંક ને લોકર કહો તો લોકર, એ આ ત્રણ રાજ્યો છે, પંજાબ, ગુજરાત અને મહારાષ્ટ્ર. તો ભરતસિંહની એવી ઈચ્છા હોય કે આ બધું શક્તિ પ્રદર્શન ધારો કે કરે, 20-25 હજાર માણસોને ભેગા કરે, ભાષણ કુષણ કરે, નવું આપણે કંઈક કરશું ગુજરાતમાં, હાહાકાર મચાવી દઈશું કરીને મોવડી મંડળને એમ કહેવા માંગે જુઓ ભાઈ હું આટલું બધું સક્ષમ છું, આવું કરી શકું એમ છું, કંઈ તમારી ઈચ્છા હોય તો બોલજો, એના જેવું. પણ ધારો કે મેં કીધું તેમ અત્યારે જે અપેક્ષા કોંગ્રેસની છે, જે જરૂરિયાત છે એ એવી છે કે નેતા એવો એને જોઈએ છે કે જે ગ્રાસરૂટ લેવલ પર કાર્યકર્તાઓને એકદમ ખભે હાથ મૂકીને વાત કરી શકે, નામથી બોલાવી શકે. જે નરેન્દ્ર મોદીમાં એ સ્કિલ છે આજની તારીખે, લાખો લોકોને ઓળખે છે, તમારા ખભે હાથ મૂકીને પૂછે નામ જો, નરેન્દ્રભાઈ મોદી નામ જો ઓળખે, એવો માણસમાં અમિત ચાવડાનું નામ આવે. કારણ કે યુથ કોંગ્રેસથી એ હતા, અને મેં કીધું તેમ ઝુંઝારું વ્યક્તિત્વ વિધાનસભામાં જોતું હોય તો જિગ્નેશ મેવાણી છે જ ઓલરેડી. એટલે ભરતસિંહ સોલંકી જે છે એ વૈકલ્પિક રીતે પહેલા એમ નક્કી કરે કે ભાઈ જો તમારી ઈચ્છા હોય તો હું આમાં છું. કારણ કે માધવસિંહ સોલંકીના દીકરા છે, માધવસિંહ સોલંકીની વફાદારી જે કોંગ્રેસ છે એ કદાપી ભૂલી શકે નહીં, એની વફાદારી ક્યારેય ભૂલી શકે નહીં. શું કામ? એક ચિઠ્ઠી, જે ચિઠ્ઠીનું એણે રહસ્ય ઉજાગર કરવાને બદલે રાજકીય સંન્યાસ લઈ લીધો. બહુ મોટી ઘટના છે, અને એ ઋણ જે છે એ ક્યારેય કોંગ્રેસ ભૂલી ન શકે. રાજકીય સંન્યાસ, માધવસિંહ સોલંકી જેવો સક્ષમ નેતા એ જો લઈ લે તો હદ કહેવાય. એ રાજકીય સંન્યાસ લઈ લીધો, પણ એણે મોઢું ન ઉગાડ્યું કે કોણે ચિઠ્ઠી કોને શું કામ આપવામાં આવી હતી, બોફર્સ કાંડ વખતેથી માંડીને અલગ વખતે. તો એ બધી ઘટનાઓને ધ્યાનમાં લઈને કોંગ્રેસ માને છે કે સોલંકી પરિવારનું પણ એના ઉપર ઋણ છે, એટલે એ ભરતસિંહ સોલંકીને અવગણી ન શકે. પણ અત્યારે બજારમાં જો અવેલેબલ જે છે એની પાસે નેતાગણ, અને એમાં જે લોકપ્રિયતાની થોડીક પારાશીશીમાં મૂકવામાં આવે તો અમિત ચાવડા થોડાક આગળ વધે, જિગ્નેશ મેવાણી તો છે જ છે. એ સેન્સમાં ભરતસિંહ સોલંકીને એ અત્યારે શક્તિ પ્રદર્શન કરે તો એના વળતર રૂપે વિકલ્પિકમાં કે ભાઈ તમે ગુજરાતના સંગઠનમાં કદાચિત કંઈ ન હોય તો તમને કોઈ રાજ્યસભામાં બીજા કોઈ રાજ્યમાંથી લઈ જાય અને રાજ્યસભાના સદસ્ય તરીકે 6 વર્ષ ટેસડા કરે. બીજું તો હું આ એક સ્થિતિ છે આપની જાણ ખાતર. સર, જે કોંગ્રેસને લઈને વાત કરી કે કોંગ્રેસમાં ભરતસિંહ સોલંકી છે તે આ કરવા માટે જાણીતા છે, તેઓ ફરી શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે, તેના પર નજર રહેશે. તો અત્યારે બસ આટલું જ, ફરી મળતા રહીશું વાત ગુજરાત પર.